જેમાં સુરક્ષા દળે 1055મી આર્ટિલરી રેજિમેન્ટ દ્વારા વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું. પ્રસિદ્ધ પંડિત સન્નુલાલ મિશ્રાનું નિધન, પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. અમરેલી જિલ્લામાં બાબરમાં 125 વર્ષથી રામ રાવણનું યુદ્ધ નીકળે છે. જામનગર શહેરમાં એમએલએ રીવાબા જાડેજાએ શસ્ત્રપૂજન કર્યું. ક્ષત્રિય સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ રેપો રેટ 5.50% યથાવત રાખ્યો. લોનની EMIમાં હવે કોઈ પણ રાહત મળશે નહીં. મગદલ્લા જેટી તરફ મદરિયામાં કોલસો ખાલી કરતી ટ્રેન તૂટી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ તપાસ શરૂ. વિજયાદશમીના દિવસે RSSના 100 વર્ષ પૂર્ણ થતા સરસંઘ ચાલક મોહન ભાગવતે કરી શસ્ત્રપૂજન. ખેડા જિલ્લામાં ધર્માંતરનો મોટો ખેલ પકડાયો. સ્થળ પર રેડ પાડતા 59 લોકો મળી આવ્યા, જેમાં 9 સગીરા હોવાની જાણકારી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી.